દેદાસણમાં મનરેગા યોજનામાં કથિત ગેરરીતિની તપાસ શરૂ. ખેરાલુ તાલુકાના દેદાસણ ગામમાં મનરેગા યોજનામાં કથિત ગેરરીતિઓના આક્ષેપોને લઈને ગુજરાત તકેદારી આયોગના આદેશથી તપાસ હાથ ધરાઈ છે. જોટાણા ટીડીઓ નિધિબેન દ્વારા સ્થળ ઉપર પહોંચી જોબ કાર્ડ ધારકોના નિવેદન લેવામાં આવ્યા હતા. કેટલાક ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે તેઓ ક્યારેય મનરેગા હેઠળ કામે ગયા નથી, છતાં તેમના નામે મજૂરીની રકમ બેંક ખાતામાં જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર દર્શાવાયા હોવાના પણ આક્ષેપો થયા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. તપાસમાં ગેરરીતિઓ સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. શું નામ છે તમારું? ભીખીબાબુ દેશી, કયા કામના છો? દેદાસણ. અચ્છા, જે આ સરકારી કામ ચાલતા હતા એમાં તમે ગયા હતા એવું કંઈ? ના, કોમે નહીં ગયા. શાનું કામ ચાલતું હતું અહીંયા? ખબર જ નહીં મને તો. માટી કામ. તમારું જોબ કાર્ડ છે? ના, તમારા કોઈ ખાતામાં પૈસા જમા થતા હોય? એ ખબર જ નહીં ને મને તો. ખાતામાં પૈસા જમા થતા હોય. પંચાયતમાં તમારું જોબ કાર્ડ છે બરાબર? તમારા ઘરમાંથી કોઈ કામકાજ જાય છે? ના, અમારે તો બે મને ખચીએ પર જાય નહીં, કોઈ નહીં. અમે ડોસી ડોહો બેસીએ, કોણ જાય? બંનેમાંથી કોઈ કામ જતું નથી? ના, એ તો બીમાર છે. બરાબર. બે જ જણ છીએ અમે. આપનું નામ જણાવશો? પરમાર નિર્મલસિંહ કાનુસિંહ દેદાસણ. અચ્છા, આજે આ શું કામગીરી ચાલી રહી? આ બેન નરેગાની અને પંચાયતના જે કમ્પાઉન્ડ થયેલો છે જે તે વખતે એની તપાસમાં આવેલો છે અરજીઓથી. કયા કયા કમ્પાઉન્ડ થયેલા છે એવું કોઈ માહિતી કરી? માહિતી તો છે, મશાનનું કામ કરેલું છે, મેદાનનું કામ કરેલું છે અને એમાં આ લોકોએ મશીનોથી કામ કરવાનું કેટલા કામ નહીં પણ કર્યો. બરાબર. અને જે મોટી ગ્રાન્ટ હતી એ છોટા કામમાં બીજા લોકોના નામે ખાતામાં પૈસા નાખીને પૈસા ઉપાડી દીધા. જી. આપની જોડે શું ઘટના બનેલી છે? મારા ગેસનું કનેક્શન મારા નામનું 19થી ચાલુ છે. 2019થી? 2019થી, જેની સબસિડી પણ ઉપડી જાય છે અને ચાલુ ઉપડાય છે અને બીજાના ખાતામાં જાય છે અને ગેસે બીજા પાસે છે. આપણને મળ્યો નહીં. આપનું ગેસનું કનેક્શન આપની જોડે નથી? ના, શું કહેવું છે આપનું? તો કોઈ કમ્પાઉન્ડ થયેલું છે ગેસનું અને હું મારા હારીથી થયું ને આખા ગામમાં બીજો હારી પણ થઈ શકે. આપનું? મોહબ્બતસિંહ જગતસિંહ પરમાર. મોહબ્બતસિંહ, આજે આપણા દેદાસણ ગામમાં જે તપાસ ચાલી રહી છે શું કહેશો આ બાબતને? તપાસમાં એવું છે ને કે કોઈ મજૂરી જેલું જ નથી. જી. આ લોકો કઈ રીતના પૈસા ઉઠાવશે અમને ખબર. આજે મારા બાજુમાં વડીલ બાસ એ કોઈ દિવસ મજૂરી જેલો નથી. જી. કોઈ દિવસ મજૂરી જેલો નથી ને કઈ રીતના એના ખાતામાં પૈસા પડશે ખુશ એ તપાસ ટીમ આવી છે એ કરશે. બરાબર. એમનું જોબ કાર્ડ છે એવી વિગત છે બરાબર? એ ગામનો વિષય ખરો એની પૂરતી માહિતી છે. બરાબર. શું કહેવું છે આ બાબતને? એની ગામમાં કોઈ કમ્પાઉન્ડ થયેલા છે? ફૂલ કમ્પાઉન્ડ મનરેગાના ટોટલી કમ્પાઉન્ડ છે. બરાબર. મનરેગામાં કોઈ કામકાજ થયેલા છે? હા, સ્કેટલ શેડ્સ બરાબર. એ બધા કામકાજ? પછી રોડ પાકા બોલે છે ત્યાં કઈ રોડ નથી થયેલા. જી. જે કાગળીય કામ છે જી. પણ સ્તર ઉપર કોઈ કામ નથી. જી. સ્તર ઉપર કોઈ કામ નથી. આ જે તે કામ કર્યું એ મશીન દ્વારા કરી છે અને આ જે મજૂર છે એ બધાને ફોડ તરીકે દબાણ કરી છે કોઈ પણ રીતના લાઈન અને કહેવામાં આવેલું છે. બરાબર. ગામમાં કેટલા લોકોના જોબ કાર્ડ હશે? જોબ કાર્ડ ટોટલી મજૂર જોઈએ છે, એમના જોબ કાર્ડ છે પણ મજૂરો પૈસા હાજર નથી. તો કામકાજ શેના દ્વારા કરવામાં આવે છે? હવે ભાઈ કામકાજ મશીનથી કરવામાં આવેલું છે. ગામની પ્રથા ગામની જો કોઈ બી કોમ કોઈ બી કામકાજ હોય ને કદી કમ્પ્લીટ થયું નહીં અને બધું ભ્રષ્ટાચાર તારીખે ભ્રષ્ટ જ છે. ગામનું જે સરપંચ હોય ના હગન લઈ લે, બીજો હોય ને એ રીતે લઈ લે. અને હું પટાવાળો હાથે નહીં, 20 વર્ષ પહેલાંથી પટાવાળો. કઈ જગ્યાએ પટાવાળા છો? દેદાસણ ગામ પંચાયત. પંચાયતના પટાવાળા છો? બરાબર. તે મારું નામ હતું, શાણ ડિલેટ થયું, હું થયું એ કશું ખબર નહીં. પંચાયત દ્વારા કોઈ કામકાજ કરવામાં આવ્યા છે ગામમાં વિકાસ? વિકાસ તો કશું નહીં થાય. આ લગર વિકાસ હોય થયો નહીં અને જેનું ઘર હોય 2-3 માનું થાય. બરાબર. કોઈ બી નહીં. આ મનરેગા 2-3 માનું ઘર થયું, બધું ડિલેટ થઈ ગયું અને જેને ફાવાય એ કરી નાખ. હવોને સંબંધી મનરેગામાં કમ્પાઉન્ડ થયા છે એ બાબત સાચી છે? સાચી જ વાત છે કે સાહેબ. કમ્ફર્ટ છો થયું, કોમ છો થયું એ તો બતાવો. બરાબર. કોમવાળા તો બતાવું કે કયા જગ્યાએ કોમ થયું અને કને મજૂરી, જે મજૂરી હોય મજૂરી એમ બતાવો. હું કોમ જોઈએ એ તો બતાવું કે. જી. શું કહેવું છે આ બાબતે પંચાયત વિશે આપને? પંચાયતનું બધું ભ્રષ્ટ છે સાહેબ. પછી તો બધું અંધાર પડશે. જે તરીકે જાગી એ કમ્પ્લેટ. શું માગણી છે? કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી હોય તો મારી તોડી નાખો.
કોઈ ઊભો ઊભો મારો, તમે જોઈ રહીએ ને મારો, અમારું કહેવાનું મતલબ એ. અમો અરજદારે અગાઉ 5 વર્ષ અગાઉ 2017 થી 2022 સુધીની આરટીઆઈ માહિતી દ્વારા દેદાસન ગ્રામ પંચાયતમાં મનરેગાની કામગીરી વિશેની માહિતી માંગેલી હતી. એના અનુસંધાને મને જાણવા મળેલ કે દેદાસન ગ્રામ પંચાયતમાં 70% કામ ખાલી જેસીબી દ્વારા કરવામાં આવેલા છે. કોઈ શ્રમિકોને કરવામાં આવેલા શ્રમિકો દ્વારા કરવામાં આવેલા નથી. તેમ છતાં ખોટી રીતના પંચાયતના વીસી દ્વારા ખોટી રીતના અંગૂઠા મુકાવી શ્રમિકોના ખાતામાંથી પૈસાની ઉચાપત કરેલી. બરોબર, શ્રમિકોને આનો કોઈ ખબર છે નહીં. તેમ છતાં અમે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર ખાતે એની કમ્પ્લેન કરેલી, એની તપાસ બેઠેલી. એમાં મનરેગાના તમામ કામની અમે ઉલ્લેખ કરેલો. તેમ છતાં ખાલી અમો અરજદાર દ્વારા સ્વખર્ચે 2021-22માં સ્વખર્ચે સ્મશાનનું જેસીબી દ્વારા કામ કરેલું. ખાલી એ પૂરતી જ આની તપાસ કરેલી. બાકીની કોઈ તપાસ મનરેગાની કોઈ તપાસ કરવા અધિકારીઓ તૈયાર નથી. આજ દિન સુધી અમે અગાઉ આ લડત ચાલુ રહેવાની છે. બરોબર, એનાથી વિશેષમાં મેં કહેવા માંગીએ છીએ કે હવે આ લોકો પંચાયતમાં એટલો દબાવવા માંગે છે કે જે અરજદારો કામ કરવા માટે આવે તો પંચાયતમાં કરવા માંગતા નહીં વીસી દ્વારા. તો આજે ગામજનોનું બહુ મોટી તકલીફની વાત છે. તો પંચાયતમાં આટલું કમ્પાઉન્ડ હોવા છતાં સરકાર આ વિશે કોઈ કામગીરી કરવા માંગતી નથી. હવે જોવાનો વિચાર રહ્યો કે તપાસ દ્વારા આ લોકો શું સાબિત કરવા માંગે કે આ કામના આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે એ જોવાનો વિષય રહ્યો. ગામમાં વિકાસના કામોમાં એવું છે કે ટોટલી કેટલ શેડ બનાવવામાં આવે છે. એમાં ગામજનોનો એક પણ રૂપિયો આપવા, અમુકનું તો 1 રૂપિયો આપવામાં નથી આવતો. ખાલી કાગળ ઉપર કેટલ છે. અમુક કામ એવા છે ખાલી કાગળ ઉપર, મેદાનનું કામ કાગળ ઉપર. એવા 15 થી 20 કામ એવા છે મારા જોડે કે જે ખાલી કાગળ ઉપર લાખોના બિલ ખોટી રીતના પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવેલા. પંચાયત આજે કમિટી દ્વારા તપાસ કરવામાં આવી છે, પણ કોઈ તપાસ કરવા માંગતા નથી. એમને એક જ વિષય છે કે તમે જે સ્વખર્ચે કર્યું છે એની તમારે તપાસ કરવાની છે. જે પંચાયત જે મનરેગાનું કમ્પાઉન્ડ છે એ વિશે અમે કોઈ તપાસ કરવા માંગતા નથી. એટલે હવે જોવાનો વિષય રહ્યો કે આ કામના અધિકારીઓ હવે શું જવાબ કરે છે, શું તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે એ જોવાનો વિષય છે. મારી એક જ માંગ છે કે મનરેગાના જો અમે અરજદાર દ્વારા જે પ્રશ્નો વધુ નહીં 5 થી 15 જે અમે પ્રશ્નો બતાવીએ એ પ્રશ્નોની યોગ્ય તપાસ કરી અને આ લોકો યોગ્ય તપાસ કરીને એ કામગીરી વિશે કાયદેસરની કાર્યવાહી કરે એવો અમારી માંગ છે.